કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધ ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 એટલે કે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. આ અધિનિયમને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉના વિડિયોમાં આ અધિનિયમની આપણે શરૂઆતની માહિતી મેળવી, જેમ કે આ અધિનિયમ મુંબઈ વિધાનસભામાં જે 1923 નો શિક્ષણ અધિનિયમ હતો, જેને કલમ 64 થી રદ કરી અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 રજૂ કર્યો. જે કાયદો 61મો વૈધાનિક કાયદો બન્યો. આ કાયદાની અમલવારી 29 જાન્યુઆરી 1948 ના રોજ થઈ. આ કાયદામાં કુલ 11 પ્રકરણોનો સમાવેશ છે અને 71 કલમો છે, જેની સંપૂર્ણ માહિતી આપણે મેળવી લીધી. આજે મિત્રો આ કાયદાનું પ્રકરણ 1 સમજવાનું છે. આ કાયદાનું પ્રકરણ 1 એટલે કે પ્રારંભિક, જે આપણે અગાઉના વિડિયોમાં 11 પ્રકરણ, એમાં સમાવિષ્ટ કલમો અને ટોટલ કલમોની પણ માહિતી સવિસ્તાર જોઈ લીધી. મિત્રો, પ્રકરણ 1 માં ટોટલ 2 કલમો છે, કલમ 1 અને કલમ 2. મિત્રો, આ પ્રકરણમાં પ્રથમ જે કલમ છે એ ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ છે, જ્યારે કલમ 2 છે મિત્રો એ વ્યાખ્યા છે. પ્રકરણ 1 માં જ જે સમગ્ર કાયદામાં અમુક શબ્દો આવે છે એ શબ્દોની સ્પષ્ટીકરણ કરી દેવામાં આવ્યું છે. જેમ કે સમગ્ર કાયદામાં જ્યાં પણ બાળક શબ્દ લખેલું હોય ત્યાં 6 વર્ષથી નાનું નહીં અને 14 વર્ષથી મોટું નહીં એવી સ્પષ્ટીકરણ કરી દેવામાં આવ્યું છે. અધિકારી તો અધિકારી કલમ 21 અને કલમ 22 પ્રમાણેનો વહીવટી અધિકારી એવું સ્પષ્ટીકરણ કરી દેવામાં આવ્યું છે. એવી રીતે વ્યાખ્યામાં ટોટલ 19 વ્યાખ્યા છે, જેમાં 2 પેટા વ્યાખ્યા છે, એક 10 ક અને એક 18 ક, એટલે કે ટોટલ વ્યાખ્યાની સંખ્યા 21 થઈ જાય છે. તો આપણે સમગ્રપણે આ પ્રકરણને સમજી લઈએ. મિત્રો, આ પ્રકરણમાં યાદ રાખજો કે પ્રકરણનું નામ એક છે, જેનું નામ છે પ્રારંભિક. શું છે? પ્રારંભિક. જ્યારે તમે સરકારના કાયદા ભણો છો ત્યારે કાયદાનું પ્રથમ પ્રકરણ પ્રારંભિક હોય છે અને અંતિમ પ્રકરણ પ્રકીર્ણ હોય છે. એ તમારે અંદાજ લગાવી જ દેવાનો હોય છે. જે મેં કહ્યું એ પ્રમાણે આ પ્રકરણની ટોટલ કલમો કેટલી છે? 1 થી 2 છે, એટલે કે ટોટલ કલમો 2 છે. ટોટલ કલમો કેટલી છે? 2 છે. કલમ 1 માં 1/1, 1/2 અને 1/3 એવી પેટા કલમો આવેલી છે. અને પ્રકરણ એટલે કે કલમ 2 માં એ વ્યાખ્યાઓ છે. વ્યાખ્યાઓ એટલે ખાસ તમારે યાદ રાખવાનું કે પ્રકરણ 1 નું નામ છે પ્રારંભિક. પ્રકરણ 1 માં કલમ 1 નું નામ છે ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ. મિત્રો, જ્યારે તમે ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ, જો આપ ગુજરાતી વ્યાકરણ સમજ્યા હોય તો સંજ્ઞાનો અર્થ થાય છે, સંજ્ઞાનો અર્થ થાય છે નામ, અને વ્યાપ્તિ એટલે કે આ કાયદાનું વિસ્તરણ કેટલા સુધી છે, કેટલા ભાગ સુધી છે, એ વ્યાપ્ત કેટલા સુધી છે એનો અર્થ થાય છે. તો અહીં તમને સમજાવવા કે આ કાયદાનું નામ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ છે એવું કહે છે કલમ 1/1, બરાબર. કલમ 1/2 એવું કહે છે આ કાયદો સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પડશે. અને કલમ 1/3 એવું કહે છે કે જ્યાં જ્યાં આ કાયદામાં કહેવાય કે 1963 માં સુધારા થયા અને એ સુધારા મુજબ જે પણ વિસ્તારોને એડ કરવામાં આવ્યા છે ત્યાં પણ આ કાયદો લાગુ થશે એવી સાબિતી કરે છે.
તો વન બાય વન આપણે જોઈ લઈએ મિત્રો. આખી માહિતી સુંદર છે, આશા રાખું છું કે આપ મસ્ત રીતે અભ્યાસ કરશો, બરાબર ને. તો જોઈએ અહીંયા કલમ કાયદાનો વ્યાપ અને અમલ કલમ 1 કે છે, બરાબર ને. તો અહીંયા શું કે છે કે આ કાયદાનો વિસ્તાર છે સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડશે. ક્યાં લાગુ પડશે? સમગ્ર ગુજરાત રાજ્યને. હવે ક્ષંગના ટૂંકી ક્ષંગના શું કે છે તો આ કાયદાનું નામ શું છે? મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ. હવે પ્રશ્ન તમને એ ફરીથી થવો જોઈએ તો શા માટે અભ્યાસક્રમમાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ લખવામાં આવ્યું છે? કારણ કે 1947 માં મિત્રો ગુજરાત હજુ હતું જ નહીં, છતાં પણ આ કાયદાને ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ શા માટે કહેવામાં આવે છે? તો ગુજરાત સરકાર દ્વારા એક સમગ્ર લક્ષી ઠરાવ પસાર કરવામાં આવ્યો 2002 માં, અને એ ઠરાવમાં સૂચવવામાં આવ્યું કે જ્યાં પણ જે કાયદામાં મુંબઈ શબ્દ છે ત્યાં તમે શું વાંચી શકશો? ગુજરાત વાંચી શકશો, ગુજરાત. અને એટલે મિત્રો આ કાયદાને ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો આ કાયદાનો અમલ ક્યાં છે, બરાબર ને? તો આ કાયદો રાજ્ય સરકારના રાજપત્રમાં જાહેરનામાની તારીખથી, જ્યારે રાજ્ય સરકાર જાહેરનામું આપે રાજપત્રની તારીખથી, એ તારીખથી નક્કી કરેલ તારીખથી અમલમાં આવશે. એટલે કે ખાસ જે વિસ્તારોને મુંબઈ પ્રાથમિક શિક્ષણ ગુજરાત અધિનિયમ વ્યાપ્તિ સુધારા 1963 મેં તમને કહ્યું એ પ્રમાણે, બરાબર ને, કે અધિનિયમ અમલની તારીખથી લાગુ પડશે. મિત્રો આ કાયદામાં 1963 માં સુધારો પણ કરવામાં આવ્યો, જેમાં અમુક પ્રદેશોને એડ પણ કરવામાં આવે, એટલે એ પ્રદેશોમાં પણ લાગુ પડશે. એટલે કે આપણે આ કાયદામાં મિત્રો ખાસ એ તમારે જોવાનું છે કે કલમ 1 ની પેટા કલમ 1 એવું કે છે આ કાયદાનું નામ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ છે. બીજું કે આ કાયદો ક્યારે કે જ્યારે અમલમાં મૂકશે ત્યારે સરકાર રાજપત્રમાં જાહેર કરશે, કલમ 1/2 સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પડશે, બરાબર ને. જ્યારે સરકાર રાજપત્રમાં જાહેરાત આપી નક્કી કરેલ તારીખ, અને કલમ 1/3 જે 1963 માં બરાબર કાયદાનો વિસ્તાર કરવામાં આવ્યો, સુધારા કરવામાં આવ્યા, અને જે પ્રદેશો એડ કરવામાં આવે એ પ્રદેશોને પણ લાગુ પડશે. આગળ જોઈ લઈએ મિત્રો. હવે આ કાયદામાં કલમ 2 છે, કલમ 2 આ ખાસ યાદ રાખો. કલમ 2 છે એ વ્યાખ્યા કે છે. શું કે છે? વ્યાખ્યા. મિત્રો જે મહત્વની વ્યાખ્યા છે એને મેં પહેલા લીધી છે. તમે એમ ના સમજતા કે સાહેબ ક્રમ જળવાતો નથી. મેં વ્યાખ્યાની ક્રમ પણ લીધેલો છે, પરંતુ મિત્રો એટલું યાદ રાખવાનું છે કે ટોટલ વ્યાખ્યા 19 છે, પરંતુ બધી જ વ્યાખ્યા જોવા જઈએ તો 21 છે. કેમ? તો એક છે 10 ક અને એક છે 18 ક. આ બે કહેવાય કે પેટા વ્યાખ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. તો ચાલુ કરીએ છીએ મિત્રો વ્યાખ્યાઓની માહિતી. તો પહેલું તો જે બીજા નંબરની વ્યાખ્યા કે છે કલમ 2 ની 7મા નંબરની વ્યાખ્યા, કલમ 2 ની 7મા નંબરની વ્યાખ્યા એવું કે છે કે બાળક કોને કહીશું? બાળક. તો તમને એટલું યાદ રહેવું જોઈએ ક્યારે આ કયા ક્રમની વ્યાખ્યા છે એવું પરીક્ષામાં નહીં પૂછાય, પરંતુ આ વ્યાખ્યામાં એવું પૂછાશે કે બાળક કોને કહેવામાં આવે છે? તો 6 થી 14 વર્ષ, એટલે કે 6 વર્ષથી ઓછી નહીં અને 14 વર્ષથી વધુ નહીં, શાળાના વર્ષની શરૂઆતમાં બરાબર છોકરો અથવા છોકરી એને બાળક. હવે શાળાના વર્ષની શરૂઆતમાં તો આ કોણ નક્કી કરશે? શાળાનું વર્ષ કઈ તારીખે ચાલુ થશે? તો નિયામક નક્કી કરશે. નિયામક. નિયામકની પણ વ્યાખ્યા આપેલી છે મિત્રો. નિયામક કોને કહેવાશે? બરાબર ને. એ કહેવાય કે નિયામક એ કલમ 58 મુજબનો અધિકારી રહેશે, બરાબર. કલમ 58 મુજબનો. કઈ કલમનો? આ તમારે નિયામકની કલમ યાદ રાખવી પડશે, તમારે ડીપીયુ ની કલમ યાદ રાખવી પડશે. કલમ 21 મુજબનો અધિકારી, બરાબર. તમારે શાસના અધિકારી, જ્યાં નગરપાલિકા આવતું હોય ત્યાં શાસના અધિકારી, તો તમારે કલમ 22 મુજબનો અધિકારી એ તમારે યાદ રાખવું પડશે, બરાબર ને. ઓકે, આગળ વધીએ છીએ મિત્રો. તો બીજું
શાળાના વર્ષની વ્યાખ્યા નિયામકની મંજૂરીથી સ્કૂલ બોર્ડ નક્કી કરે છે. આખા કાયદાનો હાર કાયદાના શીર્ષ સ્થાને નિયામક છે મિત્રો. નિયામક નક્કી કરે એ મુજબ સ્કૂલ બોર્ડ આગળ વધે છે. બરાબર ને? ઓકે. હવે 13મા નંબરની વ્યાખ્યા શું કહે છે? પિતા અથવા માતા. એટલે તમારે ખાસ યાદ રાખવાનું, બાળકની વ્યાખ્યામાં કોણ છે? તો બાળકની વ્યાખ્યામાં જે 6 વર્ષથી નાનો નહીં અને 14 વર્ષથી મોટો નહીં. આ વર્ષ ક્યારથી ગણવાના છે? તો શાળા શરૂ થાય ત્યારે. શાળા શરૂઆત કરવાનો સમય કોણ નક્કી કરશે? નિયામક નક્કી કરશે. એ પ્રમાણે જિલ્લા સ્કૂલ બોર્ડ કહેવાય કે અધિકૃત નગરપાલિકા બોર્ડ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એ પ્રમાણે અમલ કરશે અને એ પ્રમાણે કહેવાય કે ત્યાંથી વર્ષ ગણવામાં આવશે. હવે જુઓ, માતા અને પિતા કોને કહેવાય છે? તો કાયદેસરના વાલી, કે જે ખુદ બાળકના કાયદેસરના વાલી છે એને માતા પિતા કહેવામાં આવશે. પરંતુ માની લઈએ કે કોઈ બાળકના કાયદેસરના વાલી, કઈ મમ્મી પપ્પા એક્સપાયર્ડ થયા હોય છે, કોઈ કારણોસર છૂટા પડી ગયા હોય છે, તો એવા સમય દરમિયાન બાળક જેમના હવાલામાં આવેલો હોય તે બાળકની કહેવાય કે બાળક જેની પાસે હોય, જેને અધિકૃત કરેલી સોંપણી હોય, બરાબર, જેની પાસે હોય તેને માતા પિતા કહેવામાં આવશે. બરાબર ને? ઓકે. તો માતા પિતા કોને કહેવામાં આવશે? તો બાળક કાયદેસરના વાલી અને જેની પાસે બાળકનો કહેવાય કે બાળક હોય છે એને માતા પિતા કહેવામાં આવે છે. આગળ વધીએ. હવે મિત્રો, પ્રાથમિક શિક્ષણ. પ્રાથમિક શિક્ષણ કોને કહેવાય મિત્રો? બરાબર ને? તો પ્રાથમિક શિક્ષણ એક કલમ 2 ની 15મા નંબરની વ્યાખ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવતા વિષયો અને નક્કી કરેલા ધોરણો સુધીનું શિક્ષણ. મિત્રો, અહીંયા શબ્દ વખતો વખત લખેલું છે. પહેલા જ્યારે હું ભણતા હતા ત્યારે પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી લઈને 7 હતું. યાદ કરો, તમારે 8મામાં માધ્યમિક શિક્ષણમાં જવું પડતું હતું. 8, 9, 10 માધ્યમિક શિક્ષણ હતું. પરંતુ મિત્રો, વખતો વખત નક્કી કર્યું. આરટી 2009 આવ્યા પછી મિત્રો એને ઇમ્પ્લિમેન્ટ થવાથી 2010 માં ગુજરાત સરકારે ધોરણ 8 નીચે લાવી દીધું. બરાબર? એટલે કે રાજ્ય સરકાર દ્વારા એવું પણ બને કે અગાઉના વખત ભવિષ્યમાં એવું પણ બને કે 9મું પ્રાથમિકમાં આવી જાય. એટલે રાજ્ય સરકાર વખતો વખત નક્કી કરવામાં આવતા વિષયો અને એમાં જે વિષયો નક્કી કરેલે એ ધોરણ સુધીનું શિક્ષણ પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે છે. એટલે અહીંયા મિત્રો રાજ્ય સરકાર પર આધીન છે. રાજ્ય સરકાર વખતો વખત જેટલા ધોરણ સુધીનું અને જેટલા વિષયો સુધીનું નક્કી કરે તેને પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે છે. બરાબર? હવે જુઓ કે માન્ય શાળામાં જવું. હવે અહીંયા માન્ય શાળા શું છે? પહેલા પ્રશ્ન એ થાય. તો મિત્રો, જે સરકારી શાળા હોય છે એ ઓટોમેટિકલી માન્ય હોય છે. જે મ્યુનિસિપલ શાળા હોય છે એ ઓટોમેટિકલી માન્ય હોય છે. બરાબર ને? જે અધિકૃત નગરપાલિકાની શાળાઓ હોય છે એ ઓટોમેટિકલી માન્ય હોય છે. પરંતુ અહીંયા ખાનગી શાળા, યાદ કરો, જે પ્રથમ વિડીયોમાં મેં કીધું હતું ખાનગી શાળાને માન્યતા આપવી. બરાબર ને? તો 40 ક મુજબ જે શાળાને ગુજરાત સરકારે આ માન્યતા આપી છે એને માન્ય શાળામાં પણ માન્ય શાળા કહેવામાં આવે છે. નક્કી કરવામાં આવેલી શાળામાં જવું, નક્કી કરેલા દિવસોએ હાજર રહેવું અને નક્કી કરેલા સમય અને તેટલા સમય માટે શિક્ષણ લેવું. બરાબર ને? તો જે માન્ય શાળા હોય એ નક્કી કરેલા જે સમય હોય તે સમયમાં જવું, નક્કી કરેલા દિવસો પણ હોય તે દિવસોએ હાજર રહેવું. બરાબર? ઓકે. આગળ વધીએ છીએ. ખાનગી શાળાને પણ માન્ય શાળામાં ગણી લેવામાં આવે છે. કલમ નંબર 40(1) થી માન્યતા આપેલી હોય છે ત્યારે. હવે જો પ્રાથમિક શાળા, બરાબર ને? પ્રાથમિક શાળામાં કોઈ પણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ આપતી અથવા શાળાનો ભાગ, બરાબર, જ્યાં કોઈ પણ પ્રાથમિક શિક્ષણ આપતી હોય શાળા અને એ શાળાનો ભાગ પણ હોય ત્યાં એને પ્રાથમિક શાળા કહેવાય છે. અહીંયા માન્ય શાળા પણ છે. સરકાર, સ્કૂલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકા દ્વારા નિભાવવામાં આવતી પ્રાથમિક શાળા. અહીં ખાસ યાદ રાખજો, કલમ 40 ક હેઠળ માન્યતા પ્રાપ્ત કરેલી ખાનગી પ્રાથમિક શાળાનો પણ સમાવેશ થાય છે. અહીં આઈએમપી મિત્રો, આપ ડીપીઓ બનો,
આપ ડીઓ બનો, બરાબર. ડીઓ જ્યારે નગરપાલિકા હોય છે ત્યારે ધારો કે માની લઈએ કે ગાંધીનગર નગરપાલિકા છે, તો ગાંધીનગર નગરપાલિકામાં સમાવિષ્ટ અત્યારે હાલ 51 શાળાઓની જે માન્યતા આપે છે એ ડીઓ આપે છે, જિલ્લા શિક્ષણાધિકારી આપે છે. પરંતુ સમગ્ર જિલ્લામાં જે પ્રાથમિક શાળાને કે માન્યતા આપે છે ડીપીઓ આપે છે, એટલે બરાબર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આપે છે. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર ને. ત્યારે ખાનગી પ્રાથમિક શાળાઓ એ એપ્લાય કરે છે, ભાઈ અમારે પ્રાથમિક શિક્ષણ આપવું છે, અમને મંજૂરી આપો. તો ડીઓ એ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ એટલે કે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ પ્રમાણે 40 માં જેટલી પણ સૂચના આપેલી છે કે ભાઈ એને માટે નોર્મ શું છે બધા ચેક કરી અને જ્યારે માન્યતા આપે છે ત્યારે કયાની અટકલમ પ્રમાણે આપે 40 જ્યારે મિત્રો તમને કોઈ શિક્ષણ વિભાગનો પત્ર ઠરાવ પસાર થાય ત્યારે તમે વાંચો, એ ઠરાવ પસાર થાય ત્યારે એમાં અમુક કલમોનો પણ ઉલ્લેખ હશે, બરાબર. તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે માન્ય ખાનગી પ્રાથમિક શાળાને માન્યતા કઈ કલમ પ્રમાણે મળે છે? 40 આઈએમપી, બરાબર ને. ઓકે, ખાનગી પ્રાથમિક શાળા આ 18 જેની પેટા વ્યાખ્યા છે, બરાબર. રાજ્ય સરકાર, સ્કૂલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકામાં નિભાવવામાં ન આવતી હોય તેવી ખાનગી પ્રાથમિક શાળા. હવે મિત્રો જ્યારે જિલ્લા સ્કૂલ બોર્ડ હોય છે એ એને ગ્રાન્ટ આપે છે, બરાબર ને. બીજું મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હોય છે, રાજ્ય સરકાર એને ગ્રાન્ટ આપે છે. અધિકૃત નગરપાલિકાની શાળા હોય છે એને ગ્રાન્ટ આપે છે. પરંતુ આ જે ખાનગી પ્રાથમિક શાળા છે એ જિલ્લા સ્કૂલ બોર્ડ તરફથી નિભાવવામાં નથી આવતી, ખાલી એને માન્યતા આપી અને મુક્ત થઈ જાય છે ડીઓ. હા, એના નોર્મ્સ પ્રમાણે ચાલવું જોઈએ, એ નોર્મ્સ બધા આવેલા હોય છે, બરાબર ને. તો એ પ્રમાણે તો ખાનગી કોને કહેવાય છે? રાજ્ય સરકાર, સ્કૂલ બોર્ડ, અધિકૃત નગરપાલિકા નિભાવવામાં ન આવતી હોય તેવી બધી શાળા જે 40 પ્રમાણે માન્ય થયેલી હોય એને ખાનગી શાળા કહેવામાં આવશે. આગળ વધીએ છીએ. ફરજિયાત વિસ્તાર. હવે કેવા વિસ્તારને ફરજિયાત વિસ્તાર કહીશું? તો મિત્રો ત્રીજા નંબરની વ્યાખ્યા છે ફરજિયાત વિસ્તાર. તો ફરજિયાત શિક્ષણ વિસ્તાર કલમ 2 માં ત્રીજા એવો વિસ્તાર કે જ્યાં કોઈ પણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવામાં આવેલું હોય. મિત્રો ગુજરાતનો કોઈ પણ વિસ્તાર તમે જોઈ લો, ત્યાં ફરજિયાત શિક્ષણ વિસ્તાર છે. દરેક વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરી દેવામાં આવેલું છે, બરાબર ને. ઓકે, જિલ્લો કોને કહેવો? હવે મિત્રો જિલ્લા માટે જે તે સમય કહેવાય કે 1947 માં વિધાનસભામાં જે મંજૂર કર્યો, બરાબર, ત્યારે જિલ્લાની વ્યાખ્યા માટે મિત્રો એમને કીધું કે જમીન મહેસૂલ, મુંબઈ જમીન મહેસૂલ 1879. ક્યારે મિત્રો? જે હવે જુઓ લોજિક જુઓ, એક કાયદાને બીજો કાયદો રિફ્લેક્ટ આપી રહ્યો છે કે ભાઈ તમારે જિલ્લો ગણવો છે તો કયો જિલ્લો? તો ઓટોમેટિકલી જૂના કહેવાય જમીન મહેસૂલ વિભાગ અધિનિયમ છે એમાં 1879 માં મુંબઈ વિધાનસભાએ ઓટોમેટિકલી જિલ્લો નક્કી કર્યો છે. તો એ જ ઓટોમેટિકલી આખી આબેહૂબ જે વિસ્તાર છે એને જિલ્લો કહી દેવામાં આવ્યો. તો તમારે સરકાર પૂછે કે જિલ્લો કોને કહેવો? તો મુંબઈ જમીન મહેસૂલ કાયદો કહેવાય કે 1879 માં અથવા કચ્છ વિસ્તાર માટે લાગુ પડતો અધિનિયમ મુજબ. મિત્રો પહેલા કચ્છ એ ગુજરાતમાં નહોતું, બરાબર. એ દીવ, દમણ, દાદરા નગર હવેલી છે અત્યારે કેટેગરી સી માં હતું. તમને જે તે સમય મિત્રો ગુજરાત ભૂગોળ તમે જોયા હશે વિડીયો, તો તમે પછી મિત્રો કચ્છનો પણ સમાવેશ કરવામાં આવ્યો અને એને જિલ્લામાં એને સમાવેશ કરવામાં આવ્યો, બરાબર. પછી બનાસકાંઠાને પણ સમાવેશ કરવામાં આવ્યો છે, બરાબર. આ રીતના તમને આવશે. પરંતુ જિલ્લો કોને કહેવો? તો જમીન મહેસૂલ અધિનિયમ 1879 માં જે પ્રમાણે જિલ્લાની વ્યાખ્યા આપી છે એ પ્રમાણે જિલ્લો કહેવો, બરાબર. હવે આગળ વધીએ. બાકાત આ વિસ્તારોમાં આવેલી અધિકૃત નગરપાલિકાઓ અને કેન્ટોનમેન્ટ વિસ્તાર સિવાયનો વિસ્તાર, બરાબર ને. ઓકે, હવે માની લઈએ કે ગાંધીનગર જિલ્લો છે, તો ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર શહેર તો આવી જાય છે, પરંતુ એને બાકાત રાખ્યું છે શહેરને, કારણ કે એને નગરપાલિકા આપવાનું છે, બરાબર ને. અધિકૃત નગરપાલિકા તરીકે જાહેર કર્યું છે. એટલે કે પ્રાથમિક શિક્ષણ માટે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે
કે જે વિસ્તારને અધિકૃત નગરપાલિકા જાહેર કરવામાં આવ્યો છે તે વિસ્તાર જિલ્લામાં ગણાશે નહીં. આગળ હવે અધિકૃત નગરપાલિકા અને અનધિકૃત નગરપાલિકા મિત્રો, બરાબર ને? અનધિકૃત નગરપાલિકા માટે તો મિત્રો આખું એક પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે, પ્રકરણ બનાવવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા કલમ 16(1) મુજબ પોતાના વિસ્તારની તમામ માન્ય શાળાઓનું નિયંત્રણ કરવા માટે અધિકૃત કરાયેલ નગરપાલિકા, બરાબર ને? હવે તમને પૂછે કે અધિકૃત કર, હવે તમે યાદ કરો આ કલમ 16 ક્યાંથી આવી? કલમ 16 ક્યાંથી આવી? તો તમે જુઓ, જ્યારે મેં પ્રથમ વિડિયો ભણાવ્યો તમને ત્યારે વિડિયોમાં કીધું હતું કે પ્રકરણ 1 પ્રારંભિક કલમ 1 થી 2, પછી જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની માન્યતા આપવી, બરાબર ને? પ્રકરણ 2 કલમ 3 થી 10. પછી તમે આ વગર જુઓ, જિલ્લા સ્કૂલ બોર્ડ, નગરપાલિકા, અધિકૃત નગરપાલિકા સ્કૂલ બોર્ડ, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો, એમાં અધિકૃત નગરપાલિકા આવેલું છે. શબ્દ ક્યાં આવેલું છે? એમાં અધિકૃત. અને એટલા માટે 16 તમારે અંદાજ લગાવવો હોય તો તમે માત્ર ને માત્ર જે પ્રકરણ આપેલા છે પ્રકરણને મોઢે કરી લેશો ને મિત્રો, એની કલમોને, તો પણ તમે પરીક્ષામાં 90% સાચા પડશો, બરાબર ને? અધિકૃત નગરપાલિકા વિસ્તાર, અધિકૃત નગરપાલિકાની હદનો વિસ્તાર અને તેમાં નિહિત થયેલી અથવા નિયંત્રણ હેઠળની અનધિકૃત નગરપાલિકાની શાળાઓનો વિસ્તાર, બરાબર ને? જે અનધિકૃત છે એને તો હક જ નથી, એટલે એ પણ વિસ્તાર અંદર આવી જાય. મિત્રો આ બધી વ્યાખ્યાઓ, કોઈ વ્યાખ્યા યાદ રાખવાની નથી તમારે, કોઈ વ્યાખ્યા. પરંતુ આ વ્યાખ્યામાં શું, ધારો કે તમને પૂછે કે ભાઈ બાળકની વ્યાખ્યામાં કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધીનું આવે છે, તો તમને યાદ હોવું જોઈએ. માતા પિતા કોને કહેવાય, બરાબર ને? તો તમને યાદ આવવું જોઈએ, બરાબર ને? અધિકૃત નગરપાલિકા કોને કહેવાય, તો તમને યાદ. જિલ્લો કોને કહેવાય, તો જમીન મહેસૂલ અધિનિયમ 1879 પ્રમાણે જે જિલ્લો નક્કી કર્યો છે એ જિલ્લો કહેવામાં આવે છે. એટલા માટે આપણે આ બધું અધિકૃત નગરપાલિકા, બરાબર ને? અધિકૃત નગરપાલિકા સિવાયની અન્ય તમામ નગરપાલિકાઓ જે અનધિકૃત નગરપાલિકામાં આવે છે, બરાબર ને? ઓકે, તમે જુઓ પેથાપુર નગરપાલિકા એવો શબ્દ વપરાય છે, પરંતુ પ્રાથમિક શિક્ષણ માટે અનધિકૃત નગરપાલિકા ગણાય છે. મગજમાં બેસી ગયું? પેથાપુર એ ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવેશ, પેથાપુરની શાળા ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવેશ થાય છે. ઓકે, આગળ વધીએ. શિક્ષણ વ્યવસ્થા, હવે તમે મિત્રો આ તમે જોશો ને તો આખી તમને વ્યવસ્થા સમજાઈ જશે. મસ્ત રીતે પીપીટી બનાવી છે. ઓકે, જુઓ, જિલ્લા સ્કૂલ બોર્ડ, જિલ્લા સ્કૂલ બોર્ડમાં તમારે કોઈ પણ જિલ્લા માટે કલમ 3. હવે કલમ 3 કેમ આવી તો યાદ કરો, પ્રકરણ 2 જિલ્લા સ્કૂલ બોર્ડ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને માન્યતા આપવી, તો કલમ 3 પ્રમાણે, બરાબર, જિલ્લા સ્કૂલ બોર્ડને માન્યતા આપવામાં આવેલ છે, બરાબર? મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, બરાબર ને? તો એને પણ અધિકૃત નગરપાલિકા વિસ્તાર માટે કલમ 3 મુજબ રચાયેલું બોર્ડ, બરાબર ને? કલમ 3 મુજબ રચાયેલું બોર્ડ, તો બંનેને કલમ 3 મુજબ માન્યતા. પ્રાથમિક શિક્ષણ બોર્ડ રાજ્ય કક્ષાએ કલમ 58 મુજબ રચાયેલું, બરાબર ને? ઓકે, રાજ્ય કક્ષાએ કયા કલમ 58 મુજબ, કઈ કલમ મુજબ રચાય છે? 58 મુજબ, બરાબર ને? સ્કૂલ બોર્ડની સર્વસામાન્ય વ્યાખ્યા કલમ 2 માં 19મા નંબરની વ્યાખ્યા છે. સ્કૂલ બોર્ડ એટલે યથા પ્રસંગ જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, બરાબર ને? ઓકે, સ્કૂલ બોર્ડ કોને કહેવાશે? તો જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ. આગળ નિયામક. મિત્રો નિયામક એ આખા અધિનિયમની કહેવાય કે શીર્ષ સ્થાન પર બેસેલો વ્યક્તિ છે, બરાબર ને? એ કલમ 58 મુજબનો અધિકારી છે. કઈ કલમ મુજબનો? 58 મુજબનો અધિકારી છે. ઓકે, વહીવટી અધિકારી, બરાબર ને? ઓકે, તો વહીવટી અધિકારી કોને કહેવાશે? તો નિયામકની નીચેના જે અધિકારી છે, ડીપીઓ, ડીઓ, કલમ 21 છે ડીપીઓ, આઈએમપી પ્રકરણ નંબર 5 વહીવટી તંત્ર, કલમ નંબર 19 થી 24. 21મા નંબરની કલમમાં એવું કહે છે કે ડીપીઓ હશે અને 22મા નંબરની કલમ કહેવાય કે નગરપાલિકામાં એઓ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, એને શાસના અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. કઈ? શાસનાધિકારી. ઓકે, તો ખાસ યાદ રાખજો આ આઈએમપી છે
કે કલમ 21 એ ડીપીઓ માટે છે, વહીવટી અધિકારી, અને કલમ 22 એ શાસના અધિકારી માટે, બરાબર. હવે જે કહેવાય કે શિક્ષણ નિરીક્ષક છે એ નિયંત્રણમાં તમારું તમે જુઓ મિત્રો, પ્રકરણ જુઓ નિયંત્રણ, બરાબર ને. ઓકે, તો એમાં એક અથવા વધુ જિલ્લાઓ માટે શિક્ષણ નિરીક્ષણ એવું બની શકે છે. જુઓ, તમે એવું ક્યાંય ગફલતમાં ન રહેતા કે તમને જ્યારે એઈઆઈ ની પોસ્ટ મળે છે ત્યારે તમારે માત્ર એક જ જિલ્લામાં કામ કરવાનું હોય છે. મિત્રો, જરૂર પડે સરકારને ત્યારે તમને બીજો જિલ્લો પણ એક અથવા વધુ જિલ્લાઓ માટે નિમાય. તમે જુઓ, કોઈ જ્યારે ડીઓ કે ડીપીઓ જ્યારે રાજીનામું મૂકે અથવા એ નિવૃત્ત થાય છે ત્યારે મિત્રો એની ધુરા સંભાળી રહે, એનું કામ ચાલુ રહે, એટલે બાજુના જિલ્લાના ડીઓ અથવા ડીપીઓ ને ચાર્જ આપી દે છે. તમને હમણાં જ ઉદાહરણ આપું કે ગાંધીનગરના જે ડીઓ છે મિસ્ટર ભગવાનભાઈ પ્રજાપતિ, એ અત્યારે હાલ ગાંધીનગરના જિલ્લા શિક્ષણ અધિકારી છે, પરંતુ એમને વધારાનો ચાર્જ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીનો પણ આપેલો છે. એટલે મિત્રો, તમારે એવું નહીં સમજવાનું કે ડીઓ ડીપીઓ ને જ આપે. શિક્ષણ નિરીક્ષણ એ મિત્રો એઆઈ ની પોસ્ટ છે. મેં તમને કીધું ને, બરાબર, એઆઈ ની પોસ્ટ એને એક અથવા વધુ જિલ્લાઓ પણ આપી શકે. એટલે તમારે યાદ રાખવાનું, નિરીક્ષક શબ્દ આવે છે તે મિત્રો એ ડીઓ ડીપીઓ ની અંદરમાં આવેલો કે અંડરમાં આવેલો અધિકારી છે, અને સ્કૂલો ઉપર નિયંત્રણ રાખે છે. નિયંત્રણ, આ જુઓ મિત્રો, જ્યારે વહીવટી તંત્ર શબ્દ આવ્યો ત્યારે પ્રકરણ મિત્રો તમે જુઓ કે 5માં હતું, 19 થી 24, પરંતુ નિયંત્રણ શબ્દ આવે એટલે કે સ્કૂલ ઉપર નિયંત્રણ કોણ રાખશે, તો આરે આવશે જિલ્લાનો શિક્ષણ નિરીક્ષક, બરાબર ને. ઓકે, આગળ વધીએ. હવે જુઓ, શિક્ષણ ફંડ. મિત્રો, જિલ્લા બોર્ડ હોય, જ્યારે ખાનગી પ્રાથમિક શાળાઓ સિવાય જે 40 ક પ્રમાણે માન્યતા આપવામાં આવે છે, પ્રાથમિક શાળાઓ સિવાય બધી પ્રાથમિક શાળાઓ મિત્રો એ સરકાર હસ્તક હોય છે. એ જિલ્લા બોર્ડ હોય, મ્યુનિસિપલ બોર્ડ હોય, અધરવાઇઝ અધિકૃત નગરપાલિકા બોર્ડ હોય. મિત્રો, એ દરેકને ફંડ આપવામાં આવે છે, ફંડ નક્કી કરવામાં આવે છે, બરાબર ને. તો કલમ 44 હેઠળ રાખવામાં આવેલું ફંડ, જેમાંથી શિક્ષણ વ્યવસ્થાનો આર્થિક નિભાવ થાય છે. તો મિત્રો યાદ રાખજો, ફંડની વાત છે કલમ 44 માં છે, જે રાજ્ય સરકાર ફંડ આપે છે, બરાબર. જ્યાં અધિકૃત નગરપાલિકાઓ હોય છે, જે ટેક્સ અને વેરા આવે છે, એમાંથી એ પણ અમુક ફંડ રિઝર્વ મૂકે છે, બરાબર. અને એ કલમ 44 માં જે રિઝર્વ ફંડ છે, બરાબર, એનો નિભાવ ક્યાં થાય, સ્કૂલ માટે થાય છે. હવે ઠરાવેલું, તમારે એટલું યાદ રાખવું, ઠરાવેલું, તો જ્યાં જ્યાં આ શબ્દ આવે આખા અધિનિયમમાં, તો આ અધિનિયમ મુજબ ઘડવામાં આવેલા નિયમોથી ઠરાવેલું, બરાબર. આ જ્યાં જ્યાં ઠરાવેલું શબ્દ આવે ત્યાં આ અધિનિયમ મુજબ જે પણ નિયમો બનાવે છે એ પ્રમાણે ઠરાવેલું. ઓકે, આવું પણ ડિસ્ક્રિપ્ટિવ કહેવાય કે એને વ્યાખ્યા કરવી પડે છે. તમે જુઓ તો ખરા મિત્રો, કેટલો જોરદાર, જેને પણ બનાવ્યો હોય કેટલું ધ્યાન રાખીને બનાવેલું છે, બરાબર. ઓકે, હવે આખું માળખું મિત્રો, તો પ્રાથમિક શિક્ષણ ફંડ છે, પ્રાથમિક શિક્ષણ ફંડમાંથી હવે નિયામક અને પ્રાથમિક શિક્ષણ બોર્ડ છે, 1947 ના નિયમોથી ઠરાવેલું. તો જિલ્લા સ્કૂલ બોર્ડ, જિલ્લા અને મ્યુનિસિપાલિટી વહીવટી અધિકારી છે. વહીવટી અધિકારી કયા છે, તો વહીવટી અધિકારી તમારે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે વહીવટી અધિકારી કલમ 21 અને કલમ 22 છે. ફંડ મિત્રો ક્યાં છે, કલમ 44 છે, કલમ 44. આ મેં તમને જે કોઠો આપ્યો છે એ આખો કોઠો મિત્રો એ આખા કે ભાઈ આ કાયદાનો ક્રસ છે, બરાબર. પ્રાથમિક શિક્ષણ ફંડ થી જઈને નિયામક અને પ્રાથમિક શિક્ષણ બોર્ડ, બરાબર ને, જે બનાવેલું છે, જે 58 અને 59 માં, બરાબર ને. પછી 60 થી તો મિત્રો શું છે, 60 થી 71 પ્રકરણી છે. પછી એમાં જે નિયામક કોણ કહેતું, જિલ્લા સ્કૂલ બોર્ડમાં જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ આવે છે, બરાબર ને. અધિકૃત નગરપાલિકાઓ પણ આવે છે, બરાબર ને. ઓકે, માન્ય શાળા એટલે કે પ્રાથમિક શિક્ષણ અને હાજરી જે નક્કી કરે,
ઓકે, જે સમય જેટલા સમયની જેટલો સમય નક્કી કરે તે પ્રમાણે હાજર રહેવું, બરાબર. ફરજિયાત શિક્ષણ વિસ્તાર જિલ્લો, બરાબર ને. ઓકે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 2 ની તમામ વ્યાખ્યાઓનું એકીકરણ છે. આ આખી જે માળખું છે એ તમારું એકીકરણ છે. તો તમારે મિત્રો ખાસ યાદ એ રાખવાનું છે, ટૂંકા અક્ષરમાં તમને કહી દઉં કે પ્રકરણ 1 એ પ્રારંભિક છે અને આ પ્રકરણમાં મિત્રો તમારે એટલું ખાસ યાદ રાખવાનું છે કે બે કલમ આવેલી છે. કલમ 1 ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ છે. એમાં એક કલમ 1/1 એવું કહે છે કે આ કાયદો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ કહેવામાં છે. કલમ 1/2 એવું કહે છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં નક્કી લાગુ પડશે. અને કલમ 3 માં મિત્રો રાજપત્રમાં જાહેર કરી એ નક્કી કરેલ તારીખથી અમલમાં આવશે અને એમાં જે વિસ્તાર લાગુ પડશે એ કહેવાય છે. અને 2 છે વ્યાખ્યા છે. તો મળીએ છે